જો વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજામાં જ તમે? આજે તમારા ટ્રાઇબલ આશીષ થઈ ગયો તમારા સમક્ષ લઈને નવો વ્લોગ. આજે આપણા ઘરે મસ્ત મજાની વાનગી બની રહી છે, તેનો એક વ્લોગ બનાવીશું આપણે. સરસ મજાની જે રાજસ્થાનમાં બહુ પ્રખ્યાત છે ગાઈસ, એનું નામ છે દાલ બાટી. તો એની આખી પ્રોસેસનું હું તમને બતાવીશ, તો બને રહો મારા વિડીયોમાં. તો ચલો ફટાફટ દાલ બાટી બનાવીએ. જોઈ શકો છો હવે મારી વાઈફ જ્યોતિ દાળ બનાવવા જઈ રહી છે, દાલ બાટીની. તેના માટે શું શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે તે કહેશે. આ દાળ આપણે પલાળી દીધી છે, પોતરાવાળી દાળ આવે છે મગની, તે ને સાથે છે ટમાટર છે, ડુંગળી છે, આ મરચાં અને લસણ છે, અને આ તજપત્તા છે, કાળા મરી છે અને લવિંગ છે. ને સૌથી પહેલાં આપણે કુકર ચડાવી દીધું છે ગાઈસ, તમે જોઈ શકો છો. હવે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી નાખશું. આપણે ત્યાં સુધી સૌથી પહેલાં જો એક એક ઇન્ગ્રેડિયન્ટ જઈ રહ્યું છે અંદર ગાઈસ. તમારા ઘરે આજે શું બન્યું ગાઈસ, તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો ગાઈસ. જોઈ શકો છો સરસ મજાની દાલ બાટીની દાળ તૈયાર થઈ રહી છે. એ રાજસ્થાનમાં બહુ પ્રખ્યાત છે આ દાળ. દાલ બાટી ચૂરમા અને ગટ્ટાનું શાક આવે છે, અને મસ્ત મસળીને ખાવાનું રહેશે ગાઈસ, ચકાચક. પછી આદુ ને બધું નાખી દેવાનું છે અંદર, મરચાં અને બધું એ બી ભેગું અંદર. કુકર ગરમ થઈ જાય પછી તેમાં થોડું માપસર તેલ અંદર એડ કરવાનું છે. પછી આ શું નાખી રહ્યા છો તમે? કેટલું નાખવાનું રહેશે અંદર? પછી શું નાખી રહ્યા છો તમે? આ બધું વસ્તુ નાખીને ગાઈ જાય તો બધું મિક્સ કરી દેવાનું રહેશે. ને ગાઈ જોઈ શકો તો આવો મસાલો તૈયાર કરવાનો રહેશે. આવો ઝીણો વાટી દેવાનો રહેશે. પછી તેમાં થોડુંક મીઠું નાખવાનું રહેશે. પછી આ ધાણા જીરું પાવડર અંદર એડ કરવાનું રહેશે. હા, અંદર હળદર હવે એડ કરીએ છીએ. જોઈ શકો છો મસ્ત લાલ લાલ થઈ જાય એટલે પછી આ મરચું પાવડર અંદર એડ કરવાનું રહેશે ગાઈસ, એકદમ મસાલાની અંદર. પછી અહીં તો પાણી અંદર એડ કરવાનું રહેશે, મિક્સ કરવા માટે, મસાલાની એક પેસ્ટ બનાવવા માટે. આ છે વંશુ. આપણે પેલું ડુંગળી બધું નાખી દઉં, એમાં થોડા ટામેટા અંદર એડ કરી દઈશું ચડવા માટે. કમ્પ્લીટ ક્લાસ થઈ જાય પછી અહીં તો મિક્સ કરી નાખવાનું રહેશે. પછી પેલો મસાલો બનાવ્યો તો એ અંદર એડ કરવાનો રહેશે ગાઈસ અંદર.
બધું ગટું બધું નાખી દેવાનું અંદર. પછી આ દાળ નાખી દેવાનું છે, પલાળેલી દાળ, આપણી મગની ફોતરાવાળી દાળ, દાળ બાટી માટે દાળ. પછી આપણે મિક્સ કરવાનું રહેશે પ્રોપર રીતે. પછી થોડું જરૂરિયાત મુજબ પાણી અંદર એડ કરી નાખવાનું છે દાળ બનાવવા માટે. ફર્સ્ટ ક્લાસ રાજસ્થાની દાળ, મારવાડી દાળ. હવે દાળને થવા માટે કેટલી વાર સુધી રાખવું પડશે? અને 4-5 સીટી આવે ત્યાં સુધી આ કુકરને થવા દેવાનું રહેશે. આપણે મસ્ત દાળ બનવાની રહેશે. પછી તમને મળું આગળ. બાટી બનાવવા માટે ઘઉંનો હવે લોટ લઈ લઈશું ફર્સ્ટ ક્લાસ. તમારે જેટલા માણસો એ પ્રમાણે તમારે લઈ લેવાનું રહેશે લોટ. ચાળીને વ્યવસ્થિત પછી તેમાં આ જીરું અંદર એડ કરવાનું રહેશે મસ્ત સુગંધ માટે અને સ્વાદ માટે, બાટી બનાવવા માટે. જ્યાં સુધી આપણી દાળ બની રહી છે 4-5 સીટી વાગે ત્યાં સુધી આપણે બાટીનો લોટ બનાવીને કમ્પ્લીટ તૈયાર. પછી સ્વાદ અનુસાર અંદર મીઠું અંદર એડ કરીશું. પછી બાટીને થોડી મુલાયમ અને સોફ્ટ બનાવવા માટે અંદર થોડું તેલનું મોઈણ અંદર એડ કરીશું. પછી આવી રીતે સરખી રીતે મિક્સ કરીને કમ્પ્લીટ એક લોટ બાંધીને તૈયાર કરવાનું રહેશે. તો ગાઈસ તમે જોઈ શકો છો આવી રીતે લોટ બનીને તૈયાર થઈ ગયો છે. આવી રીતે લોટ ગૂંથી લેવાનો રહેશે. હવે બાટી બનાવવા માટે આવી રીતે એક તૈયાર સઘળી આવે છે, મૂકવાનું રહેશે. પછી જોઈ શકો છો કે આવી સઘળી તૈયાર બજારમાં મળી રહે છે. તમે બાટી બનાવવા માટે કુકર પણ કહેવામાં આવે છે. બાટીનું કુકર કહેવામાં આવે છે ગાઈસ. સોરી, આપણે ખબર નથી. પછી ગરમ થવા માટે કમ્પ્લીટ એને મૂકી દઈશું. હવે ત્યાં સુધી આપણે
બાટીના લોહિયા બનાવી દઈશું. આ રીતે તૈયાર થઈ જશે ઇધર બાટી. બનાવીને મૂકી દેવાની રહેશે ઇધર ગોળ ગોળ લોયા કરીને કમ્પ્લીટ. પછી આ ગરમ થઈ જાય કુકર એટલે આને શેકવા માટે ત્યાં મૂકી દેવાનું રહેશે. જોઈ શકો છો આવી રીતે. વંશુ ભાવે તને હાર્યું? કેવું હોય? હે? ઠંડી લાગે બહુ. ઓ બાપ રે બાપ, ઠંડી લાગે તમને? બહુ તો ઠંડી લાગતી ને. બહુ ઠંડી લાગતી. પછી આ રીતે ઢાંકી દેવાનું છે કુકર. થોડીક વાર થાય એટલે પછી ફેરવી દેવાની રહેશે. બાજુમાં આપણી દાળ તૈયાર થઈ રહી છે, જોઈ શકો છો ગાઈસ. સરસ મજાની સુગંધ સરસ આવી રહી છે. તમને આવી રહી છે અંદર? તો ગાઈસ તમે જોઈ શકો છો તૈયાર થઈ રહ્યું છે દાળ અને બાટી. તેની સાથે મસ્ત સાઈડમાં થોડું તીખાસ માટે મરચાં અહીંયા કટિંગ થઈ રહ્યા છે, જોઈ શકો છો ગાઈસ. સરસ મજાના. આ એકદમ તીખા નહીં આવતા, માપના તીખા આવે છે ગાઈસ. આમાં પાટણમાં મોળા મરચાં બહુ મળે છે ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો. હવે આપણે ચેક કરીશું બાટી. જોઈ શકો છો ગાઈસ, સરસ મજાનો અહીંયા કલર આવી ગયો છે ગાઈસ. બીજી પડમાં આપણે શેકાવા દઈશું હવે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે દાળ બાટીની દાળ તૈયાર થઈ ગઈ છે હવે. હવે આપણે કુકર બંધ કરીને મૂકી દઈશું સાઈડમાં. પછી તમને સર્વ કરીને તમને બતાવું દાળ બાટી. ત્યાં સુધી જોઈ લઈએ. હવે જોઈ શકો છો ગાઈસ, આ આપણી બાટી બનીને મસ્ત તૈયાર થઈ ગઈ છે ગાઈસ. સરસ મજાની. તો ગાઈસ હવે આપણે થોડી વાર ઉતારી દઈશું, પછી સર્વ કરીને તમને બતાવીશ ગાઈસ. ગાઈસ તમે જોઈ શકો છો આપણે દાળ બાટી અહીંયા બનીને તૈયાર થઈ ગયું છે ગાઈસ. તેની સાથે છે અહીંયા મસ્ત મજાની ચટણી, છાશ અને મરચાં અને કચુંબરમાં જોઈ શકો છો ડુંગળી અને ફર્સ્ટ ક્લાસ લીંબુ ખટ્ટું મીઠું કરવા માટે. તો આપણે હવે ચાલુ કરશું દાળ બાટી ખાવાનું. ગાઈસ હું આવી રીતે ખાઉં છું દાળ બાટી. સૌથી પહેલાં અત્યારે અંદર મસળી નાખું છું આની અંદર કમ્પ્લેટ. એટલે કમ્પ્લેટ અંદર ચૂરો કરીને નાખી દેવાનું ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે ફર્સ્ટ ક્લાસ. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું અહીંયા દાળ બાટી બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે અમે અહીંયા ટેસ્ટ કરવા જઈએ. અંદર ચૂરી નાખ્યું, તમે આગળ જોયું છે વિડીયોમાં. મોઢામાં પોણી આવી રહી છે ગાઈસ. અહીંયા મસ્ત મજાની ચટણી છે, અહીંયા મસ્ત ડુંગળી ને બધું રાખેલું છે મેં અહીંયા મસ્ત મજાનું. તો હવે ટેસ્ટ કરશું અને ટેસ્ટ કેવો છે હું તમને ટેસ્ટ કહું છું. ગાઈસ શું ટેસ્ટ છે ગાઈસ તમે
હું કહી નહીં શકું એવો જોરદાર ટેસ્ટ છે ગાઈસ. હવે દાલ બાટીની રેસીપી જરૂરથી બનાવજો ગાઈસ. તો મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા.